હાલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીને આંગણે અકારુભાઈ થોમરનો આ પોકનો લોટ આજે દરાવવાનો ચાલુ થયો છે. મારા નંબર છે 91 તો 4945. કોઈ ભાઈને પોક લેવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. આજે 6 તારીખ 3 મહિનો 2025 અને આ લોટ આપણો કર્ણાટક જવાનો છે, બેલગામ જિલ્લામાં. આપણો પોક ત્યાં ગયો છે ને વરોવરે અમારા પાસે લોટ જ છે લોકો, પણ એને દરતા ન આવ્યો. એટલે મને કે કારુભાઈ તમે છે ને 10 કિલો સેવત મોકલો. લોટ અમે 450 રૂપિયા કિલો વેચી છીએ, પણ આ લોકોને 400માં જવાનો છે. અને હું એમ કહું છું કે એને નો આડ્યો એને મેં શીખવાડ્યું 3 નંબરની જારીએ દરવાનું જો આ ગણતી ચાલુ છે. એટલે 3 નંબર કે 4 નંબર પછી એ તમારે જેવો અનુકૂળ આવી રીતે પછી 2 નંબર ને 1 નંબર નહીં 5 નંબર ન હાલે. જો પોકનો ભાવ છે 400 રૂપિયાનો કિલો. મારા બાપુજી ખાવ ને ધબાકા કરો. ઓણ આપણે ગુજરાતના ખૂણા ઓણ ક્યાંય કુરિયરમાં બાકી નથી રાખ્યું, તમામ ખૂણા લઈ લીધા છે. તે પછી ઓણ ડેલી તો અમારો પાછો બહુ આવેલો છે પોક પાછો. અને લોટ મારા ભાઈ કોઈ ન મગાવતા. લોટને અમારા પાસે ટાઈમ નથી ને વેચવો નથી લોટ, કારણ કે પોક અમારા પાસે એ કેવો આંતરા બેરા જેવો કહેવાય, એ ઘાયલે રાખે. એ બેરો પડ્યો રહે તો વાંધો નહીં. લોટ પછી અમુક સમય આવે એટલે છે ને બગડી જાય અને લોકોને ફ્રીજમાં લોટ મૂકવો પડે. અને પોકની વરતીને અમે ગેરંટી દઈએ છીએ, ગમે ત્યાં તડકે મૂકી દેવાનો, સાયા મૂકી દેવાનો, એની જવાબદારીથી અમે વેચીએ છીએ માલ.